આમોદ શહેરમાં રાત્રિના ઈશાની નમાઝ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હજરત મૌલાના અલી અલૈહિસ્સલામની યાદમાં ભાવભર્યું તથા શાંતિપૂર્ણ જુલુસ યોજાયું હતું. જુલુસનો પ્રારંભ વાવડી ફરિયા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. ત્યારબાદ જુલુસ મોહમ્મદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થઈ ધાર્મિક આદરભાવ સાથે આગળ વધ્યું હતું. પછી જુલુસ દરબારી મસ્જિદ પહોંચ્યું હતું, જ્યાં થોડા સમય માટે વિરામ લઈ દુઆઓ તેમજ નાત મનકબત પઢવામાં આવી હતી. સમગ્ર માર્ગ દરમિયાન અકીદતમંદોમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જુલુસ અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચીને પૂર્ણ થયું હતું. અહીં શેરે અલી બાવા, નાસિર મંસૂરી તથા સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆઓ કરાવવામાં આવી હતી તેમજ હજરત મૌલાના અલી અલૈહિસ્સલામના જીવન, સંઘર્ષ અને બલિદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો રહ્યો અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। 13 रजबुल मुरज्जब એટલે કે મૌલુદ કાબા હઝરત મૌલા અલી મુશ્કિલ કુશા અલી કરમના ઉજવણ એમની વિલાદત બાસબાતનો દિવસ આપનો જન્મ કાબતુલ્લાહ ની અંદર થયેલો. આજના અમારા આમોદના તમામ અકીદતમંદો એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનો જુલુસ પસાર કર્યું અને હઝરત યબન શાફી રોશન જમીનની બારગાહમાં એટલે કે બગીચા બાદશાહ બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું. જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા. લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું. સાદત કિરામ અને ઉલમાએ ગામના એમનાથી નાદે અલી મુશ્કિલ કુશાના મનકબતો નાતો પડતા જુલુસ સર્વ આમોદમાંથી ગુજારી અહીંયા ગબન શાફી રોશન જમીનની બારગાહમાં બાદશાહ બાપુની બારગાહમાં બાદશાહ બાપુની બગીચામાં સંપન્ન થયું. અસ્સલામુ અલૈકુમ.